વિગતવાર જોઈએ તો સુરત શહેરના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। એક દિવસના વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ સુરતમાં વરસી રહ્યો છે। વરાછા, કાપોદ્રા, સરથાણા વિસ્તારમાં હાલ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એટલે કે વરસાદી માહોલ જે છે તે જામેલો જોવા મળી રહ્યો છે। કતારગામ, અમરોલી અને મોટા વરાછામાં વરસાદી માહોલ જામ્યો છે। એક દિવસના વિરામ બાદ દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ ફરી એકવાર જામેલો જોવા મળ્યો। સુરતમાં ખાસ અહીંયા વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા વરસાદ વરસી રહ્યો છે। કતારગામ, અમરોલી, મોટા વરાછા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વાહન ચાલકોને વાહન ચલાવવામાં થોડી ઘણી તકલીફ ચોક્કસપણે થઈ રહી છે, પરંતુ ફરી એકવાર વરસાદી માહોલ જામતા વાતાવરણ ખુશનુમા બન્યું છે। સુરત શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે। શહેરના વરાછા, કાપોદ્રા, સરથાણા, કતારગામ અનેક જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જોઈ શકાય છે કે શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, લોકો વરસાદથી બચવા માટે ક્યાંક ને ક્યાંક પુલ નીચે કાં તો પછી ઝાડ નીચે ઊભા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 16 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરી હતી। તે જ પ્રમાણે પરમ દિવસે પણ વરસાદ વરસ્યો હતો, પરંતુ ગત રોજ વરસાદે વિરામ લીધો હતો। ત્યારે વરસાદે વિરામ લેતા જ જે છે ગત રોજ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું હતું અને લોકોને ક્યાંક ને ક્યાંક અસહ્ય ગરમીનો બફાટ અનુભવાયો હતો। પરંતુ આજે બપોર થતાની સાથે જ અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી છે, લોકોને ગરમીથી રાહત મળી છે। ત્યારે કહી શકાય છે કે 3 થી 4 સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી। તે જ પ્રમાણે સમગ્ર સુરત શહેરમાં ધોધમાર ફરી મેઘરાજાનું આગમન થયું છે અને કહી શકાય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 23 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી। તે જ પ્રમાણે સમગ્ર સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે।